ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। વાટલિયા પ્રજાપતિ સમાજના 40 વર્ષીય બ્રેન ડેડ હિતેશ નથુભાઈ કાચરિયાના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કાચરિયા પરિવારે 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। સુરતમાં કતારગામ ખાતે આવેલા વિશાલ નગરમાં રહેતા અને હોટ ફિક્સ ટેક્સટાઇલ મશીન પર જોબ વર્ક કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હિતેશભાઈને માથામાં દુખાવો, વોમિટિંગ અને ચાલવામાં તકલીફ થવાને કારણે તારીખ 10 ડિસેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા। નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું। વધુ સારવાર માટે તેમને તારીખ 11 ડિસેમ્બરના રોજ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। નિદાન માટે એમઆરઆઈ કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું। તારીખ 12 ડિસેમ્બરના રોજ ફરી એક વખત એમઆરઆઈ કરાવતા નાના મગજનું પાણીનું પ્રેશર ઘટી જવાને કારણે નાનું મગજ કરોડરજ્જુના ભાગમાં ખસી જવાને કારણે નાના મગજમાં લકવો થયો હોવાનું નિદાન થયું હતું, જેને કારણે નાના મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જતા નાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું। 16 ડિસેમ્બરના રોજ હિતેશભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો। સોટો દ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલને, લીવર સુરતની કિરણ હોસ્પિટલને, 2 કિડનીમાંથી 1 કિડની અમદાવાદની શેલ્બી હોસ્પિટલને અને બીજી કિડની સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી। નોટો દ્વારા ફેફસા ગુરગાંવ હરિયાણાની મેંદાતા ધ મેડિસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા। દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગામ વસઈ, તાલુકા વિજાપુર, જિલ્લો મહેસાણાના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ગુડગાંવ હરિયાણાની મેદાંતા ધ મેડિસિટી હોસ્પિટલમાં દિલ્હીના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં ગુડગાંવ હરિયાણાની મેદાંતા ધ મેડિસિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ થાણે મહારાષ્ટ્રના રહેવાસી 37 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલી 2 કિડનીમાંથી 1 કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની શેલ્બી હોસ્પિટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું। ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું હતું। ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની 55મી અને ફેફસાના દાન કરાવવાની 26મી ઘટના છે। સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે। સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આંતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યા છે। તદુપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે। સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। ઓછા ખર્ચે, ઓછી મહેનતે લાંબા ગાળાની આવક આવતી સમૃદ્ધ ખેતી એટલે સરગવાની ખેતી। કપરાડાના ખેડૂતનું સરગવાની ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીના 5 સિદ્ધાંતોના આધારે વાલવેરી ગામના ખેડૂત કાશીરામ ચૌધરીએ સરગવાના 350 છોડ રોપ્યા। સરગવાની સિંગની સાથે તેના પાંદડા અને ફૂલની પણ ઔષધિ બનાવવા માટે ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે। સરગવાની સાથે પપૈયાની ખેતી પણ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી કરી ખેડૂતોને નવી રાહ ચીંધી છે। શું તમે ખેડૂત છો અને તમારે ઓછા ખર્ચે, ઓછી મહેનતે લાંબા ગાળા સુધી આવક મેળવવી છે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સરગવાની ખેતી તમારા માટે ઉત્તમ ગણાશે। આ ખેતીનો પાક એવો છે કે તેની સિંગમાંથી તો આવક મળે જ છે, પરંતુ તેના પાંદડા અને ફૂલમાંથી ઉપયોગી દવા બનતી હોવાથી ખૂબ જ સારી એવી આવક આપે છે। પ્રાકૃતિક ખેતીના 5 આયામો પર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાલવેરી ગામના જાંબલી ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત કાશીરામ રામજીભાઈ ચૌધરીએ
પોતાના ખેતરમાં સરગવાના 350 ઝાડની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે. ખેડૂત કાશીરામ ચૌધરી પણ અન્ય ખેડૂતોની જેમ પહેલા પરંપરાગત પદ્ધતિથી રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની જ્યોત પ્રજ્વલિત કરી ખેડૂતો ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડી મનુષ્ય અને જમીનના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાતી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરે તે માટે ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ, કિસાન ગોષ્ઠી અને જિલ્લા તથા રાજ્ય બહાર ખેડૂતોને મોડલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત માટે પ્રવાસની પ્રવૃત્તિઓ મિશન મોડમાં ઉપાડી હતી. આગળ અમારી પરંપરા બાપ દાદા આમાં જ અડદ, તુવર ને નાગલી કરતા હતા અને વરાઈ. પછી એ છોડીને પછી અમે પેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ ગયો. પછી આમાં પેલી તાલીમ આપ્યા કરે કે સરગવાની ખેતી કરવાથી આ ફાયદો થાય, તે ફાયદો થાય. પછી મેં વિચાર કર્યો કે સરગવાની ખેતી કરવા જેવી છે એમ, એટલે પછી આ સરગવા 350 રોપી દીધા ને આમાં માર્કેટ અમારે પહેલાં ઉડાન ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે, એ લોકોએ અમને આપ્યા અને રોપી દીધા. પછી એ લોકો કહે જો તમારે માર્કેટમાં ભાવ સારો મળે તો ત્યાં આપી દેવાનો, ને સારો મળે તો અમને આપી દેવાનું. અમે છેલ્લા લાસ્ટ 4 વર્ષ પહેલાં અમે આચાર્ય દેવવ્રતના જે ગાંધીનગર ખાતે અડાલજ ખાતે જે પ્રાકૃતિક ખેતીનું જે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું, ત્યાંથી અમને આચાર્ય દેવવ્રત સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. અને ત્યારબાદ હવે પછી અમે કપરાડા તાલુકાની અંદર દરેક ગામોમાં અમે પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને તાલીમો આપીએ છીએ અને સાથે સાથે માર્ગદર્શન પણ આપીએ છીએ, અને ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી અમે એમને સમજણ અને માહિતી પણ પૂરી પાડીએ છીએ. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક ભારણ ન પડે તે માટે દેશી ગાય સહાય યોજના, બીજામૃત, જીવામૃત બનાવવા માટે સહાયની યોજના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી, જેને પગલે કપરાડાના વાલવેરી ગામના ખેડૂત કાશીરામભાઈ ચૌધરી પણ પ્રાકૃતિક ખેતી તરફ દોરાયા હતા. માત્ર કાશીરામભાઈ જ નહીં પરંતુ તેમના જેવા અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઓછા ખર્ચે સારવાર લઈ જાય તેના માટે અહીં આવીને મેડિકલ તપાસ કરાવી લેતા હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હોસ્પિટલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ કેટલીક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત અને મસ્કતી હોસ્પિટલમાં 700 જેટલી દવાઓની ઘટ હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને ડાયાબિટીસ અને પ્રેશરની દવાઓની ઘટ જોવા મળી રહી છે, જે સૌથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જોવા મળે છે. આરએમઓ તરફથી સ્મીમેરના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને દવાની ઘટની અપડેટ આપવામાં ખાનગી મેડિકલ સ્ટોરને લાભ કરાવવાની પણ બેઠકમાં ફરિયાદ ઊભી થઈ છે. સ્વચ્છતા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડ્રેનેજ લીકેજને કારણે ઇમરજન્સી એક્ઝિટના તમામ દાદરો કાટ ખાઈ ગયા છે, ટોયલેટ બ્લોક ઉભરાય છે અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી દેખાઈ આવી છે. હોસ્પિટલના બેડની આસપાસ પણ ગંદકી જોવા મળતી હોય છે. દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ છે. તેના સિનિયર આરએમઓને આ બાબતની જાણ પણ નથી. દર્દીઓ અસહ્ય દુખાવો થતો હોય છે ત્યારે હોસ્પિટલમાં આવે છે, પરંતુ અહીં તો સારવાર માટે કોઈ વ્યવસ્થા જ નથી. કોઈ પણ હેલ્થ સેન્ટરોમાં મોટાભાગના ડોક્ટરો પેશન્ટને હાથ લગાડ્યા વગર કે સ્ટેથોસ્કોપ લગાડ્યા વગર જ તપાસ કરતા હોવાની ફરિયાદ હોસ્પિટલ સમિતિને બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં 700 પ્રકારની દવાની ઘટ છે. હોસ્પિટલ સમિતિની બેઠકમાં સભ્યએ અધિકારી અને રેસિડેન્ટ ડોક્ટરોનો ઉધડો લીધો હતો. લાંબા સમયથી દવાની ખરીદી વિલંબિત બનાવી પરિસરના ખાનગી મેડિકલ સ્ટોરોને લાભ કરાવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું કે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને નવી અને જરૂરિયાત મુજબની દવા ખરીદીનું અપડેટ મોકલવામાં જાણી જોઈને અખાડા કરાઈ રહ્યા છે. આ અંગે આરએમઓ સીધા જવાબદાર છે, જેથી બેઠકમાં સ્પષ્ટતા માંગી હતી. બેઠકમાં કહ્યું હતું કે પાલિકાના તમામ હેલ્થ સેન્ટરોમાં પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગોની સામાન્ય દવાઓના સ્ટોક ખૂટી પડતા દર્દીઓ પરેશાન છે.
સભામાં અધિકારીઓ અને તબીબો પાસે સ્પષ્ટતા માંગવામાં આવી હતી। આ સાથે જ નવી ખરીદી માટે તાકીદે ટેન્ડર જાહેર કરી આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ તેના કારણો શોધવા સૂચના અપાઈ હતી। સ્મીમેરમાં દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ છે। આજે હોસ્પિટલ કમિટીની મીટિંગ મળી ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે જે સ્મીમેરની અંદર 700 કરતા નાની મોટી જે દવાઓ નોર્મલ દવાઓ વપરાતી હોય છે એ દવાની ઘટ છે। હેલ્થ સેન્ટરોની અંદર જે ડાયાબિટીસ પ્રેશરની જે દવાઓ હોય છે એ છેલ્લા 3 મહિનાથી એ દવાઓની પણ ઘટ છે। આનું કારણ જોતા એવું લાગે છે કે કંઈક ને કંઈક તો અધિકારીની ઉદાસીનતા હોય છે અને મોટામાં મોટું કારણ તો એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમના ઇજારદારો સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલની અંદર પ્રાઇવેટ મેડિકલ ચલાવે છે તો કંઈક ને કંઈક એમને લાભ થાય એટલા માટે આ દવાઓની ખરીદી કરવામાં નથી આવતી। 700 જેટલી દવાની ઘટ છે એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય છે। ત્યારબાદ નાની મોટી જે રજૂઆતો હતી એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સ્મીમેરની અંદર જે પથરીનું ઓપરેશન કરવા માટે જે મશીન હોય છે એ મશીન 15 દિવસથી બંધ છે તો એ બાબતે ત્યાં કોઈને ખબર પણ નથી કે આ મશીન 15 દિવસથી બંધ છે। શહેરના હેલ્થ સેન્ટરોમાં તો ફરજ પરના તબીબો જરૂરિયાત હોવા છતાં સ્ટેથોસ્કોપ કે હાથ લગાડ્યા વગર જ દર્દીની તપાસ કરી દવા લખી આપતા હોવાની પણ બેઠકમાં ફરિયાદ કરવામાં આવી હતી। સુરતના હીરા ઉદ્યોગમાં ભારે મંદીની અસર હવે લોકોના જીવન પર પડવા લાગી છે। સુરતમાં રત્ન કલાકારો આપઘાત કરી લેતા હોવાની ચકચારિત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। સુરતના ઉધનામાં રત્ન કલાકારને દિવાળી પછી કામ ન મળતા આર્થિક સંકટ ઊભું થયું હતું જેથી યુવાને તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના ઉધના વિજયનગર વિસ્તારમાં પરિવાર સાથે 25 વર્ષીય અનિકેત દીપક ઠાકુર રહેતો હતો। અનિકેત છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। દિવાળી વેકેશન બાદ તેને નોકરી મળતી ન હતી જેથી આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી ત્યારે બેરોજગારીથી કંટાળી ગઈકાલે અનિકેત દીપક ઠાકુરે તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। આ અંગે મૃતકના ફુવા સુધાકરભાઈએ જણાવ્યું હતું કે અનિકેત દીપક ઠાકુર સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને બહેન છે। અનિકેત છેલ્લા 5 વર્ષથી હીરામાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો ત્યારે હાલમાં દિવાળી વેકેશન બાદ તે જ્યાં નોકરી કરતો હતો તે કારખાનું ખુલ્યું ન હતું જેથી તે અન્ય જગ્યાએ કામની શોધ કરી રહ્યો હતો પરંતુ કામ મળતું ન હતું। પરિવારનું ભરણ પોષણ કેમ કરશે તે ચિંતામાં આપઘાત કરી લીધો। 3 દિવસ પહેલા ઘરના સભ્યોને કામ ગોતવા જાઉં છું એમ કહી નીકળી ગયો હતો જોકે મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારના સભ્યોએ શોધખોળ આદરી હતી ત્યારે અનિકેતે કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો। અનિકેતના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। કામ ના મળતા અનિકેત હતાશ થઈ ગયો હતો અને પરિવારનું ભરણ પોષણ કેમ કરશે તેની ચિંતામાં આપઘાત કરી લીધો હતો। मरने वाले का नाम दीपक अपना अनिकेत दीपक ठाकुर है। दिवाली तक वो डायमंड में नौकरी कर रहा था। दिवाली के बाद जो वेकेशन गिरा उसके बाद उसको नौकरी की तलाश किया लेकिन नौकरी नहीं मिली है। उसके बाद वो टेंशन में आके उसने ये कदम उठाया है। वो जो भी पैसे कमाता था वो घर के मददरूप होता था लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है। एक माँ है और बहन है, पापा है, बालक के घर में रहते हैं। बहुत परिस्थिति खराब है उसकी। डायमंड में भी 4-5 साल से नौकरी करते थे। उसने घर से बोला मैं जॉब ढूंढने जाता हूँ, नौकरी ढूंढने जाता हूँ। उसके बाद उसका पता ही नहीं चला। 3 दिन के बाद हम कल रात को हमको पता चला। અત્રે ઉલ્લેખનીય છે કે અનિકેતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો હતો અને અહીં સુરતમાં ભાડેના મકાનમાં રહેતા હતા। અનિકેત પરિવારનો એકનો એક દીકરો હતો જેને આ રીતે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શિયાળાની ઠંડીમાં હોઠ ફાટે નહીં તે માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામ ક્રીમનું વેચાણ કરતા કાપોદ્રાના 2 વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે 1,57,000ની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો સીઝ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ, શેમ્પૂ, લિક્વિડ સહિતની ચીજ વસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી ચૂક્યું છે। આ નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા
તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી. પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી 1,11,440 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ લિપ બામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડના સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછડિયા રહેનાર સહજાનંદ હાઇટ્સ સરથાણાની પૂછપરછમાં તે આ જથ્થો કાપોદ્રા ચીકવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોરધન સોશિત્રા રહેનાર શ્લોક રેસિડેન્સી લસકાણા પાસેથી લાવ્યાનું જણાવતા ટીમ ત્યાં પહોંચી હતી. નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790 કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવનાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે. દુકાનમાંથી પણ વધુ 45,770 રૂપિયાના બનાવટી લિપ બામનો જથ્થો મળી આવતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 51 અને 63 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે કુલ 1.57 લાખની મત્તાની કુલ 790 ડુપ્લિકેટ નિવિયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સચિન રેલવે સ્ટેશનના ઓવરબ્રિજના દાદરની પાસે રેલિંગ પર લટકીને 4 ટપોરીઓ મશ્કરી અને અવળચંડાઈ કરતા નજરે પડ્યા હતા. ટપોરીઓના આ કૃત્ય જાહેરમાં વાંધાજનક બન્યા હતા. આ ત્રણેય યુવાને એક વિડીયો રીલ માટે દાદરની રેલિંગ પર જીવને જોખમમાં મૂકીને હળવાશપૂર્વક મસ્તી કરતા પોતાના અને બીજા મુસાફરોના જીવ જોખમમાં નાખ્યા હતા. તેમનું આ વર્તન પ્લેટફોર્મ પર હાજર લોકો માટે પરેશાનીનું કારણ બન્યું હતું. સચિન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર વિશાલ બનવારી ચૌહાણ, નાકુહ ચૌહાણ, વિશાલ ગુપ્તા અને રાહુલ ઠાકુર નામના 4 યુવાનો દાદર પાસે એકત્ર થઈ મશ્કરી અને અવળચંડાઈ કરતા નજરે પડ્યા હતા. એકબીજા સાથે ઉટપટાંગ હસી મજાક કરતા તેમજ પસાર થતા મુસાફરો પર ત્રાસદાયક ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા. તેમની આ હળવાશ અને બીભત્સ વર્તન મુસાફરોને પરેશાન કરવા સાથે સાથે જીવ માટે જોખમરૂપ બની શકે તેવું હતું. આ યુવાનો માત્ર મશ્કરી સુધી મર્યાદિત રહેવાના બદલે રેલવે પ્લેટફોર્મ પર ખતરનાક સ્ટન્ટ કરતા હતા. તેઓ ટ્રેનની આવન જાવન વચ્ચે આડેધડ દોડ કરી રહ્યા હતા અને મુસાફરોને ભયભીત કરી રહ્યા હતા. તેમની આ જોખમભર્યા સ્ટન્ટ તેમજ અવળચંડાઈથી સ્ટેશન પર ગભરાટનો માહોલ સર્જાયો હતો. મુસાફરોમાંથી કોઈએ આ બનાવ અંગે સચિન પોલીસને જાણ કરી હતી. સાથે જ સચિન પોલીસના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 4 યુવકોની અટકાયત કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે આ 4 યુવકો વિરુદ્ધ જાહેર વ્યવસ્થાની ભંગ માટે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તમામની અટકાયત કરી કડક પગલાં હાથ ધર્યા હતા. જે બાદ તમામ ટપોરીઓ લંગડાતા આવતા અને આજ પછી આવું કૃત્ય નહીં કરે તેમ કહી કાન પકડી માફી માંગી હતી. પોલીસને ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 4 ટપોરીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કડક પગલાં લીધા હતા. તમામ ટપોરીઓ લંગડાતા ચાલી રહ્યા હતા અને આજ પછી આવું નહીં કરું કહી તમામે કાન પકડીને માફી માંગી હતી. સુરતના ઉધના વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં થોડા દિવસો અગાઉ વેપારીની હત્યા કરવામાં આવી હતી. કટીક સમાજના લોકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં થોડા દિવસો અગાઉ વેપારી સુભાષભાઈ ખટીકની હત્યા કરવામાં આવી હતી. બાઇક પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતા સુભાષભાઈને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે આરોપી નીરજ ગંગારામ ચમારની ધરપકડ કરી હતી. આજે ખટીક સમાજના લોકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ખટીક સમાજ લોકો પોલીસ
કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. ખટીક સમાજના અગ્રણી લક્ષ્મણ ખટીકે જણાવ્યું હતું કે નિર્દોષ વેપારીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવાની ઘટના ખરેખર ખૂબ જ નિંદનીય છે. આજે શહેરમાં નાના છોકરાઓ હથિયાર લઈને ફરી રહ્યા છે. ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કોઈની હત્યા કરવામાં પણ ડરતા નથી. વેપારીની કોઈ પણ ભૂલ ન હોવા છતાં નજીવી બાબતે હત્યા કરી નાખવી એ યોગ્ય નથી. અમે સુરતમાં રહીએ છીએ, બધા વેપારી છે, ખટીક સમાજના છે અને ઉધનામાં જે મર્ડર થયું એ બાબતે અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી માંગણી એ જ છે કે વેપારી લોકો અહીંયા પરપ્રાંતિયો બધા આવીને વેપાર કરે છે અને આવા લોકો તત્વો આવીને વેપારીઓને પરેશાન કરીને એમનું મર્ડર કરી નાખે છે. આવા સામે સાહેબ શ્રી कड़क पगला ले અને हमारी समाज की मांगनी है कि इन्हें फांसी થાય. हमारे खटीक समाज के एक व्यापारी सुभाष चंद्र टेपन, उनका एक असामाजिक तत्व ने हत्या कर दी है. उसके उपलक्ष्य में हम ये हत्यारे को फास्ट ट्रैक कोर्ट में केस चला के उनको फांसी दिलावे, ये हम सीबी साहब से निवेदन करने आए. और एक निवेदन ये भी है कि आज ये सूरत में असामाजिक तत्व हथियार लेके फिरते हैं, चाकू लेके फिरते हैं, उनके ऊपर पकड़ के उनको कड़ी से कड़ी सजा दिलावे और ये उनके पर डर बनावे कि भूल में ये कोई भी हथियार लेकर सिटी में नहीं फरे. ખટીક સમાજની માંગણી છે કે આવા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવે. એટલું જ નહીં પરંતુ જે આરોપી છે તેની સામે પણ ઝડપથી કાયદાકીય પ્રક્રિયા ચલાવીને તેને ફાંસીની સજા આપવામાં આવે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે કોઈની પણ હત્યા ન કરે. કાયદા વ્યવસ્થાનો ડર બની રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો સામે પગલાં લેવા જરૂરી છે. સુરત શહેરમાં હિટ એન્ડ રનના વધી ગયેલા બનાવો વચ્ચે પાલમાં મોડી રાત્રે બેફામ કાર ચાલકે અકસ્માત કરતા દિવ્યાંગને ઈજા થઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. અકસ્માત કરનારને બચાવવા માટે તેનો મિત્ર દોડી આવ્યા હતા. ત્યારબાદ કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો. જોકે લોકોએ બચાવવા આવનાર મિત્રને પકડી પાડ્યો હતો અને તે પણ દારૂના નશામાં હોવાનું અને તેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આ મામલે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો પોલીસે કાર કબજે લીધી છે અને કાર ચાલકને બચાવવા આવનાર મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સુરતમાં મોડી રાત્રે 11:15 વાગ્યાના અરસામાં પાલમાં રાજહંસ સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે હોબાળો મચી ગયો હતો. કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી હતી. ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ કચ્છી ઉંમર વર્ષ 50 અને રહેનારા નિશાલ આર્કેડ પાસે પાલમાં રહેતા હતા અને મોપેડ પરથી રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સંદીપભાઈ પગથી 75% વિકલાંગ છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતની આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ કાર ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદે 2 મિત્રો કારમાં આવ્યા હતા, જેઓને પણ સ્થાનિક લોકોએ ધક્કે ચડાવતા ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન બચાવવા આવનાર મિત્રના કારમાંથી એક નાની થમ્સઅપની બોટલમાં દારૂ હોવાનું પણ સામે આવ્યું હતું અને તે પણ દારૂના નશામાં હતો. હોબાળા દરમિયાન કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો. અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતાં અડાજણ પોલીસે સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ અકસ્માતગ્રસ્ત કાર અને તેના મિત્રને પોલીસ મથકે લઈ ગઈ હતી. કારમાંથી દારૂની બોટલ મળતા અને દારૂના નશામાં હોવાની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેર અકસ્માતને લઈને હાલ તો અડાજણ પોલીસે વધુ તપાસ કરી રહી છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે. બાળકીની એકલતાનો લાભ લઈ નજીકમાં રહેતા યુવાને જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડ વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પર તળેથી જમીન સરકી ગઈ હતી. નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ
સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી, જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી. પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. આરોપી ખાનગી કંપનીમાં સેન્ટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. બાળકી સાંજના સમયે રમી રહી હતી. તે દરમિયાન તેની એકલતાનો લાભ લઈ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને જાળીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આરોપીની પોક્સો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યંત ગંભીર આ ગુનાને પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ હજુ ચિંતાનો વિષય એ છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી હજુ સારવાર હેઠળ છે, જેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે. હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. હવસખોરે તેને મોં અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. દુષ્કર્મનો ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોરની શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારે વહેલી સવારે પોલીસને મોટી સફળતા હાંસલ થઈ હતી અને પીડિતાના ઘરથી નજીકમાં રહેતો વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો. દરમિયાન તેને ઝડપી પડાયો હતો. આરોપી ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો, જેની તબીબી તપાસ હાથ ધરાઈ છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.